મારું નામ શ્વેતા છે। અમે 3 બહેનો અને 2 ભાઈ હતા। બધા ભાઈ બહેનોમાં હું સૌથી નાની હતી। મારા બધા ભાઈ બહેનો પરણેલા હતા। મારી એક બહેને છૂટાછેડા લીધા હતા કારણ કે તેનો પતિ તેને ખૂબ મારતો હતો। તેથી હવે તે તેના સાસરિયાના ઘરને બદલે અહીં તેના માયકે રહેવા લાગી હતી। હવે માત્ર હું જ લગ્નમાં બચી હતી। મારા માતા પિતા મારી સાથે મારી તે બહેનનો પણ સંબંધ શોધી રહ્યા હતા, પરંતુ તેના છૂટાછેડા થઈ ગયા હોવાથી તેને કોઈ સંબંધ મળતો ન હતો। મારી છૂટાછેડા લીધેલી બહેન મારાથી 1 વર્ષ મોટી હતી અને તેનું લગ્નજીવન માત્ર 1 વર્ષ જ ચાલ્યું હતું। હું 25 વર્ષની હતી। મારા લગ્ન હજુ થયા ન હતા અને જ્યારે પણ મારો કોઈ સંબંધ આવતો ત્યારે ખબર નહીં કેમ છોકરાઓ જ પોતે ના પાડી દેતા હતા। મારો પાડોશમાંથી પણ કોઈ સંબંધ આવતો ન હતો। હું દેખાવમાં ખૂબ જ સુંદર હતી, પરંતુ તેમ છતાં મને કોઈ પસંદ કરતું ન હતું। મારામાં કોઈ ખામી ન હતી, બસ એક મારો સંબંધ જ ક્યાંય થતો ન હતો। મારા માતા પિતા આનાથી ખૂબ પરેશાન હતા। જ્યારે મારા બધા મોટા ભાઈ બહેનોના વહેલા લગ્ન થઈ ગયા અને તેમના બધા સાસરિયાઓ સારા અને સમૃદ્ધ પરિવારના હતા। મને ખબર નથી કે મારી સાથે શું સમસ્યા હતી કે કોઈ તેમના પુત્ર સાથે મારા લગ્ન કરવા તૈયાર ન હતું। એકવાર મારી માતાની મિત્ર તેના પુત્રનો સંબંધ લઈને અમારા ઘરે આવી હતી। તેણે મને લગ્નમાં જોઈ હતી તો તે ક્ષણ જ હું તેને પસંદ આવી ગઈ। મારી માતાને ઉમ્મીદ હતી કે તે ચોક્કસ મને તેમના ઘરની વહુ બનાવશે, પરંતુ જ્યારે તે અમારા ઘરે આવી અને મને જોઈ તો તેણે તરત જ સંબંધ નક્કી કરી દીધો। આખા મહોલ્લામાં સમાચાર ફેલાઈ ગયા કે આજે મારા સંબંધ માટે આ લોકો આવ્યા છે અને મારો સંબંધ નક્કી થવા જઈ રહ્યો છે। પણ માત્ર 2 દિવસ જ થયા હતા જ્યારે મારી માતાના મિત્રએ તેને ફોન કર્યો અને કહ્યું કે અમને માફ કરજો, અમે તમારી દીકરીને અમારા ઘરની વહુ નહીં બનાવી શકીએ। આટલું કહીને તેણે મારી સાથેનો સંબંધ ખતમ કરી નાખ્યો। મારી મિત્રો પણ મને પૂછતી હતી કે તારા લગ્ન ન થવા પાછળનું કારણ શું છે। મને પણ આ બધું ખબર ન હતી। જ્યારે મેં મારા ભાઈ બહેન અને મારા માતા પિતાને આ વિશે પૂછ્યું તો તેઓ મને કંઈ કહેતા નહીં, કારણ કે હવે મને ખરાબ લાગતું કે કોઈ મારી સાથે સંબંધ રાખવા માંગતું નથી। મારી જેમ મારી બહેનનું પણ દુઃખ હતું, જે લગ્ન કર્યા પછી પણ છૂટાછેડા લઈને ફરી મા બાપના ઘરે આવી ગઈ હતી। મારા સુંદર હોવાનો કોઈ અર્થ ન હતો। જ્યારે કોઈ મને તેમના ઘરની વહુ બનાવવા માંગતું ન હતું તો આવી સુંદરતાનો શું ફાયદો। મારા માતા પિતાએ વિસ્તાર પણ બદલી નાખ્યો તો પણ કંઈ થયું નહીં। મારી ઉંમર નીકળતી જતી હતી। એ તો સારું હતું કે હું સુંદર હતી, આ કારણે મારી ઉંમર વિશે બહુ જાણી શકાયું ન હતું। મારી માતા ભગવાનને ખૂબ પ્રાર્થના કરતી કે હવે તેની એક દીકરી તો બાકી છે, હવે તે પણ લગ્ન કરીને સાસરિયામાં સુખી રહે। હું મારા કારણે મારા માતા પિતાને ખૂબ જ ચિંતિત જોતી હતી અને આમ પણ માતા પિતા ચોક્કસપણે તેમના બાળકો વિશે ચિંતિત હોય છે। પછી એક દિવસ એક ચમત્કાર થયો અને મારા માટે સારો સંબંધ મળ્યો। તે લોકોએ મને જોતાની સાથે જ સંબંધ ફાઇનલ કર્યો અને લગભગ 1 મહિના પછી ઉતાવળમાં મારા લગ્ન થઈ ગયા, કારણ કે મારા માતા પિતા હાથમાંથી આ સંબંધ જવા દેવા માંગતા ન હતા। મારા લગ્ન વાળંદના ઘરે થયા હતા। હવે માત્ર મારી છૂટાછેડા લીધેલી બહેન જ અપરિણિત રહી ગઈ હતી અને મારા પરિવારના સભ્યો પણ તેના માટે સારો સંબંધ શોધી રહ્યા હતા, પરંતુ હજુ તેના માટે સારો સંબંધ મળ્યો ન હતો। મારી બહેનનું નામ કનક હતું। મારા માતા પિતા પણ બહુ અમીર લોકો ન હતા। મારા સાસરિયામાં મારી સાસુ, મારા પતિ અને મારા જેઠ રહેતા હતા। ઘરમાં બીજું કોઈ ન હતું। ઘર ખૂબ જ સારી રીતે બનાવવામાં આવ્યું હતું। મારા પતિનું નામ મુકેશ અને મારા જેઠનું નામ સુનિલ હતું। મારા જેઠના નાનપણમાં લગ્ન થયા ન હતા। તે વાણંદ હતા અને લોકોના વાળ કાપતા હતા।
બંને ભાઈ એક જ દુકાન પર કામ કરતા હતા. મારા જેઠે તેની માતાને કહ્યું હતું કે હું પહેલા મારા નાના ભાઈના લગ્ન કરવા માંગુ છું, તે પછી હું મારા લગ્ન કરીશ. કદાચ મારા પતિના લગ્ન પહેલા જ થવાના હતા, તેથી જ મારા પતિએ પહેલા લગ્ન કર્યા. મુકેશ ખૂબ જ સુંદર હતા અને હવે લગ્નની રાત્રે જ્યારે તેણે મને જોઈ ત્યારે તે મને જોતા જ મૂંઝવણમાં પડી ગયા. તેને પોતાની આંખો પર વિશ્વાસ ન હતો કે તેને આટલી સુંદર પત્ની મળી શકે છે. મારા પતિ ગભરાહટના કારણે ધ્રુજી રહ્યા હતા. મને લાગ્યું કે આટલું નર્વસ થવું સામાન્ય છે, પરંતુ મારા પતિ બેહોશ થઈ ગયા હતા અને બધા સગા સંબંધીઓએ રૂમની અંદર આવવું પડ્યું. ઘણો મજાક બની ગયો હતો કારણ કે બધા મહેમાનો ખૂબ હસતા હતા, પરંતુ મારા જેઠ ખૂબ જ પરેશાન હતા. થોડા સમય પછી મારા પતિની સ્થિતિ સારી થઈ ગઈ અને તેઓ આ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા હતા જાણે કશું બન્યું જ ન હોય. પછી અમે બંને પતિ પત્ની પ્રેમથી વાત કરી અને પછી અમે સૂઈ ગયા. બીજા દિવસે બધા મહેમાનો ચાલ્યા ગયા અને મારું લગ્નજીવન શરૂ થઈ ગયું હતું. લગ્નના બીજા દિવસે મારા પતિના ફોન પર મારી એક મિત્રએ ફોન કર્યો. તેણે મને અભિનંદન આપવા ફોન કર્યો હતો. ત્યારે અચાનક વાતમાં મારી મિત્રે કહ્યું કે તારા પતિ અને જેઠ વાણંદ છે, તો તેમને અમારા ઘરે મોકલી દો. મારા પિતા અને દાદા પણ તેમના વાળ કપાવવા માંગે છે. મેં મારા પતિ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે અમે અમારી દુકાનમાં કામ કરતા હોવાથી વ્યસ્ત રહીએ છીએ. મારા પતિના ગયા પછી મેં આ અંગે જેઠ સાથે વાત કરી તો તેણે તો એક અજીબ જ વાત કરી. તેને કહ્યું કે અમે કોઈના ઘરે જતા નથી, જેને કોઈ કામ હોય તે અમારી દુકાને આવી શકે છે. ત્યારે મેં કહ્યું, ઘરે જવાથી નુકસાન શું છે? ઘરે જઈને વધુ પૈસા મળશે. કામ તો એક જ છે, દુકાન હોય કે કોઈનું ઘર હોય. પછી જ્યારે મારી મિત્રને ખબર પડી કે તમે વાણંદ છો, ત્યારે તેણે મને ખૂબ આશા સાથે ફોન કર્યો અને મારા પતિ અને જેઠને મોકલવા કહ્યું. હવે તમે બંને ન જઈ શકો તો ગમે તે એક તો ચાલ્યા જાઓ. હું નથી ઈચ્છતી કે મારી મિત્રની સામે મારી વાત બગડે. મેં કહ્યું, મારી મિત્ર બહુ અમીર છે, તેના ઘરે જાવ, તમને ત્યાંથી વધુ પૈસા મળશે. પરંતુ મારા જેઠે સ્પષ્ટ ના પાડી. હું મારા જેઠની જીદ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે તે કેવા પ્રકારની જીદ કરે છે. મેં મારી મિત્ર પાસે માફી માંગી અને કહ્યું કે મારા જેઠ અને પતિ બંને ખૂબ વ્યસ્ત છે, તેથી જ તે તમારા ઘરે નહીં આવી શકે. પછી મને ખબર પડી કે મારા જેઠ કોઈના પણ ઘરે જતા નથી. જે પણ ગ્રાહક આવે છે તે તેની દુકાને જ આવે છે. ઘણા લોકો કહે છે કે મારા જેઠ જૂના વાણંદ છે, તેથી જ તે મારા પતિ કરતાં વધુ સારી રીતે કામ કરે છે. મારા પતિએ હાલમાં જ આ કામ શરૂ કર્યું હતું. તે પહેલા કપડાની દુકાન પર કપડાં વેચતા હતા. મારા પતિ અને જેઠની દુકાન ખૂબ સારી રીતે ચાલતી હતી. તેની પાસે ઘણા ગ્રાહકો આવતા હતા. આથી બંને ભાઈઓ મળીને દુકાન સંભાળતા હતા. અત્યારે તો આ વાત પૂરી થઈ ગઈ હતી, પણ આ ઘર એકદમ શાંત હતું. તેથી આખો દિવસ ઘરમાં એકલા રહીને મને કંટાળો આવતો હતો. મારી સાસુ મારી સાથે બહુ વાત કરતી ન હતી કારણ કે તે ખૂબ જ સંસ્કારી સ્ત્રી હતી. હંમેશા તેના રૂમમાં રહીને પૂજા કરતી હતી. ઘરનું બધું કામ હું જ કરતી. હું તેનું જમવાનું અને તેની દવાઓ તેના રૂમમાં જ તેને આપતી હતી. પરંતુ મને ખૂબ જ રાહત હતી કે મારે અહીં બહુ કામ કરવું પડતું ન હતું. મારો બહુ મોટો પરિવાર ન હતો. ઝડપથી કામ કર્યા પછી હું ફ્રી થઈ જતી. એક સાસુ હતી, તે પણ આખો દિવસ તેના રૂમમાં જ રહેતી. મારા કોઈ કામમાં ધ્યાન આપતી ન હતી. તેને મારા જીવનમાં દખલગીરી કરી ન હતી. ન તો આ બધા લોકોના કામથી મને કોઈ વાંધો હતો. એક દિવસ પાડોશમાંથી એક સ્ત્રી અમારા ઘરે આવી અને જ્યારે તેને મને જોઈ ત્યારે તે ખૂબ જ ખુશ થઈ. તે મારી સાસુને મળવા આવી હતી, પણ મારી સાસુ સૂતી હતી. તેથી જ તે મારી પાસે આવી અને મારી સાથે વાત કરવા બેઠી.
તે કહેવા લાગી, વહુ તું બહુ સુંદર છે, તને તો બહુ સારો સંબંધ મળી શક્યો હોત તો પછી તું અહીં કેમ આવી? તારા માતા પિતાએ વિચારીને તારા લગ્ન નથી કર્યા. સુંદર છોકરીઓ ખૂબ જ સરળતાથી અને માત્ર પોતાના લોકો સાથે જ સંબંધ બાંધે છે. મેં કહ્યું કે આ બધું ભગવાનની મરજીની વાત છે. જેમની સાથે તેણે જોડી બનાવી હશે તેની સાથે જ થશે. થોડીવાર પછી મારી સાસુ પણ જાગી અને વાત કરવા તે મારા સાસુના રૂમમાં ગઈ. મેં તેને પહેલેથી જ ચા અને નાસ્તો કરાવી દીધો હતો. તે પાડોશી ના ગયા પછી મારા સાસુએ મને કહ્યું, આવા લોકોથી દૂર રહેવું. તે ઘરની વાતો અહીં ત્યાં જઈ અને કરે છે. મેં મારા સાસુને કહ્યું કે ઠીક છે. મારા પતિ રાત્રે ઘરે આવ્યા. જ્યારે મેં તેને ખાવાનું આપ્યું ત્યારે તેણે જમતી વખતે મારી સાથે વાત કરી અને પછી સૂવા માટે રૂમમાં ગયા. મારા પતિ સાથે જ્યારથી તે બેહોશીવાળો કિસ્સો થયો હતો તે મારી નજીક આવતા ન હતા અને મારી સાથે દૂરથી જ વાત કરતા હતા. તેમને ડર હતો કે તે ફરીથી વાત કરતા હતા. તેમને ડર હતો કે તે ફરીથી બેહોશ ન થઈ જાય. તે દિવસથી મેં આ વિષય પર તેની સાથે વાત કરી ન હતી, પરંતુ આ ઘરમાં સમય પસાર કરવો મારા માટે ખૂબ જ મુશ્કેલ બની રહ્યો હતો. મને કોઈ નવા લગ્નની ખુશી ન હતી. ના પતિ પ્રેમથી વાત કરી રહ્યો હતો, ના સાસુ રૂમમાંથી બહાર આવતી. મારા પતિ મને બહાર ફરવા લઈ ગયા ન હતા. મારા પતિ અને જેઠ સવારે તેમની દુકાને જતા અને સાંજે 6 વાગ્યા સુધીમાં ઘરે પરત ફરતા. ના મારે કોઈ વધુ કામ હોતું અને ના બીજું કોઈ કામ હોતું જેમાં હું મારું ધ્યાન આપી શકું. આમ તો ભગવાને મને ખૂબ જ સારો ચહેરો આપ્યો હતો, પણ મારામાં કોઈ પ્રતિભા ન હતી. ન તો હું બહુ ભણેલી હતી અને ન તો મને સીવવાનું આવડતું હતું જે હું ઘરે બેસીને કરી શકતી હતી. એક દિવસ મેં મારા જેઠને જોયા. તે કામ પરથી પરત આવતા ફોનમાં ખૂબ જ વ્યસ્ત હતા. તે કોઈ અગત્યની વસ્તુ જોઈ રહ્યા હોય. હું મારા જેઠની પાછળ બેસી ગઈ. મને થયું તડકો છે, હું શાકભાજી કાપી લઉં છું. મારા જેઠને થયું કે હું તેની પાછળ બેઠી છું અને મારી નજર તેના ફોન પર પડી શકે છે, તો તે ઊભા થઈ અને બીજી બાજુ દિવાલ સાથે ટેકો લગાવી બેસી ગયા. મેં મારા જેઠને પ્રેમથી કહ્યું, ભાઈ, તમે તમારા મોબાઈલમાં શું જોઈ રહ્યા છો તે મને તો બતાવો. ઘરમાં જોવા માટે ટીવી પણ નથી. એટલે મારા જેઠ કહેવા લાગ્યા કે તારે જોવા જેવું કંઈ નથી. મને મારા જેઠ પર ખૂબ ગુસ્સો આવ્યો. મારા પતિ પાસે સ્માર્ટફોન નહોતો. તેને તો જૂના જમાનાનો ફોન જ રાખ્યો હતો. તે કહેતા હતા કે મને સમય નથી મળતો મોબાઈલ વાપરવાનો. મેં કહ્યું, પરંતુ મારી પાસે ઘરમાં ઘણો સમય છે. હું મોટે ભાગે ઘરે ફ્રી હોઉં છું, તેથી મને સ્માર્ટફોન લઈ આપો. પહેલા તો તેણે ના પાડી, પરંતુ જ્યારે મેં તેની પાસે વધુ જીદ કરી ત્યારે તેને કહ્યું, આવતા મહિને લઈ આપીશ. હું આનાથી ખૂબ જ ખુશ હતી. એક દિવસ મને ખબર પડી કે મારી મિત્રના લગ્ન છે અને તેણે મને મારા ઘરે આવી આમંત્રણ આપ્યું હતું. તે મારા મોહલ્લાની મિત્ર હતી, પરંતુ મેં મારા પતિને કહ્યું કે તે મારી ખૂબ જ નજીકની મિત્ર છે, તેથી તેણે મને તેના લગ્નમાં જવાની પરવાનગી આપવી જોઈએ. મારા પતિએ મને લગ્નમાં જવાની પરવાનગી આપી અને હું સારી રીતે તૈયાર થઈને તેના લગ્નમાં ગઈ. છોકરીઓ માટે આ એકમાત્ર આનંદ હોય છે જ્યારે પતિ હંમેશા વિચારે છે કે અમે તેમને બતાવવા માટે તૈયાર થઈએ છીએ, જ્યારે વાસ્તવિક વાત એ છે કે અમે છોકરીઓ એકબીજાને બતાવવા માટે સારી રીતે તૈયાર થઈએ છીએ કે કોણ સારા કપડાં પહેરે છે અને કોણ વધારે સુંદર દેખાય છે. હું પહેલેથી જ ખૂબ જ સુંદર હતી અને લગ્નમાં પણ એવું જ થયું હતું. બધા મારી સામે જોઈને વાત કરી રહ્યા હતા કે તેના લગ્ન થઈ ગયા છે અને કોની સાથે થયા છે અને કોણ છે તેમના પતિ. મારા પતિ તેમની પાસે સમય ન હોવાથી લગ્નમાં આવ્યા ન હતા. ત્યારે મેં 2-3 મહિલાઓને વાત કરતા સાંભળી.
આ બગડેલી છોકરી સાથે લગ્ન કરવાની હિંમત કોની છે? એ બિચારો છોકરો કોણ છે? એ સ્ત્રીઓ શું બોલી રહી હતી એ હું સમજી શકી નહીં. એમના શબ્દોથી મારું હૃદય તૂટી ગયું અને હું જલ્દી ઘરે આવી. મેં જમવાનું પણ ખાધું ન હતું. જ્યારે મારા પતિએ પૂછ્યું કે મેં લગ્નમાં શું કર્યું તો મેં કહ્યું કે મને બહુ મજા આવી. બધા મારા વખાણ કરતા હતા. બધા મારી સામે જોઈ રહ્યા હતા કે હું તમારી પત્ની છું, કેટલી સારી છું. એક તમે જ મારાથી દૂર ભાગો છો. ત્યારે મારા પતિએ કહ્યું કે હવે હું દૂર નહીં જાઉં. ખરેખર તું ખૂબ જ સુંદર છો. આજે પહેલીવાર મારા પતિએ મારા વખાણ કર્યા ત્યારે મને ખૂબ આનંદ થયો. હવે મારા જીવનના દિવસો સારા ચાલી રહ્યા હતા. જ્યારે હું મારા પતિની નજીક આવવા લાગી ત્યારે મેં તેને કહ્યું કે મને ખબર નથી કે બધા મારાથી કેમ દૂર ભાગે છે. કેટલાક લોકો મને જોતાની સાથે બોલવાનું શરૂ કરી દે છે, જ્યારે મારો તો કોઈ રાજ નથી. મારી એવી કોઈ વાત નથી કે મારે કોઈથી છુપાવવી પડે. ત્યારે મારા પતિએ કહ્યું, ઠીક છે, આ વાતો છોડ અને સારી વાત એ છે કે તને કોઈ પસંદ નથી કરતું, નહીંતર મારું શું થાત? હવે મારા પતિ મારી સાથે સારા હતા, તેથી બધું સારું હતું અને મારી જિંદગી ખૂબ સારી ચાલી રહી હતી. પરંતુ મારો જેઠ એક વિચિત્ર વ્યક્તિ હતો. ખબર નહીં તેને શેનો ગર્વ હતો. તેનો દેખાવ પણ સામાન્ય હતો. તે ખૂબ જ કાળો હતો. મારા પતિ ખૂબ જ રૂપાળા હતા. તેનું વર્તન ખૂબ જ વિચિત્ર હતું અને હું સમજી શકતી ન હતી કે જ્યારે તે આટલી ઉંમરના છે ત્યારે તેણે લગ્ન કેમ ન કર્યા. તે તો હાથ મોં ધોઈ મારી પાછળ પડી ગયા હતા. તે મારી દરેક વાત પર નજર રાખતા હતા. એવું લાગતું હતું કે તેની નજર ફક્ત મારા પર જ અટકેલી છે, જાણે કે તે મારી કંઈક વાત પકડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પણ એવું કેમ હતું? મેં એવું કંઈ કર્યું નથી. તે જાસૂસની જેમ મારી પાછળ આવતા હતા. જ્યારે અમારા લગ્નના શરૂઆતના દિવસોમાં આવું કંઈ ન હતું. પછી અચાનક મારા જેઠને એવું શું થઈ ગયું કે તે આખી રાત મોબાઈલ પર જ રહેતા હતા. તે રૂમ બંધ રાખીને સૂતા હતા. જ્યારે રૂમ બંધ રાખીને સૂવાનો તેનો શું મતલબ હતો? ક્યારેક બંને ભાઈઓ સાથે બેસીને મારા વિશે વાતો કરતા હતા. મારા જેઠની જીભ પરથી મેં મારું નામ સાંભળ્યું હતું. જ્યારે તેની પાસે એવું કયું કામ હતું જે તે મારા પતિ સાથે મારા વિશે વાત કરતા હતા? શું તે મારા પતિને મારી વિરુદ્ધ કાન ભરી રહ્યા હતા? પરંતુ આ બધું હોવા છતાં મારા પતિએ મારી સાથે ખોટું વર્તન કર્યું ન હતું. આનો અર્થ એ થયો કે દરેક વખતે મારા જેઠનો પ્લાન નિષ્ફળ ગયો. ધીમે ધીમે હું મારા જેઠને નફરત કરવા લાગી, કારણ કે મારા પતિ સાથે ઘણી મુશ્કેલી પછી મારો સંબંધ સુધરી ગયો હતો. હવે તે અમારી ખુશીની પાછળ પડી ગયા હતા. આખરે તે આવું કેમ કરી રહ્યા હતા તે ખબર નહોતી. એક દિવસ એક ખૂબ જ વિચિત્ર ઘટના બની અને તે એ છે કે જ્યારે મેં અડધી રાત્રે અચાનક મારી આંખ ખોલી ત્યારે મારા પતિ બેડ પર હાજર ન હતા. મને ખૂબ તરસ લાગી હતી અને હું પાણી પીવા માંગતી હતી, પરંતુ રૂમમાં પાણી નહોતું અને મારા પતિ પણ રૂમમાં હાજર ન હતા. મેં બાથરૂમમાં જોયું તો બાથરૂમનો દરવાજો પણ ખુલ્લો હતો, મતલબ કે મારા પતિ ત્યાં પણ હાજર ન હતા. મેં બહાર જવા માટે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો તો મને આશ્ચર્ય થયું કે દરવાજો ખુલતો ન હતો, મતલબ કે તે બહારથી બંધ હતો. મને આશ્ચર્ય થયું કે આ શું કોઈએ મને અડધી રાત્રે રૂમમાં બંધ કરી દીધી હતી. હું ખરાબ રીતે ચીસો પાડવા લાગી અને મારા બંને હાથ વડે દરવાજો મારવા લાગી, બૂમો પાડવા લાગી કે દરવાજો ખોલો, દરવાજો ખોલો. થોડીવાર પછી મારા પતિએ જ દરવાજો ખોલ્યો. મેં જોયું કે મારા પતિ અને મારા જેઠ રૂમની બહાર બેઠા હતા અને કદાચ મારા પતિ તેમની સાથે બેસીને વાતચીત કરી રહ્યા હતા. પણ મને રૂમમાં બંધ રાખવાની શું જરૂર હતી? ત્યારે મેં કહ્યું, આ બધું શું થઈ રહ્યું છે? દરવાજો કોણે બહારથી બંધ કર્યો હતો? મારા પતિએ કહ્યું કે તે મને આદત છે રૂમ બંધ કરવાની, તેથી મેં ભૂલથી રૂમનો દરવાજો બંધ કરી દીધો.
મેં કહ્યું, રૂમનો દરવાજો તમે અંદરથી બંધ તો કર્યો, પણ તમે આ સમયે બહાર શું કરી રહ્યા છો? શું વાત છે? શું કોઈ સમસ્યા છે? તેણે કહ્યું, ના, કોઈ સમસ્યા નથી. હું થોડીવાર ભાઈ સાથે બેઠો હતો, પરંતુ એવું લાગતું હતું કે જાણે મારા પતિ મારી સાથે જૂઠું બોલે છે. અને એવું લાગતું હતું કે તે બંને મારા વિશે જ વાત કરી રહ્યા છે, તેથી જ મને રૂમની અંદરથી બંધ કરીને બહાર વાતો કરતા હતા. હું તેમની વાતચીત સાંભળી ન શકું તે માટે તેને દરવાજો પણ બંધ કરી દીધો હતો. મારા પતિએ કહ્યું, તું જા, હું આવીશ. મેં કહ્યું, મને તરસ લાગી છે. તેણે કહ્યું, ઠીક છે, હું તારા માટે રૂમમાં જ પાણી લાવીશ. જ્યારે તે રૂમમાં આવ્યા અને મેં પાણી પીધું અને કહ્યું, તમે શું કરો છો? તમે કંઈ કેમ કહેતા નથી? આટલી રાતે કેવા પ્રકારની વાતો થઈ રહી હતી? તો તેણે કહ્યું, તું જાણે છે કે અમે બંને સાથે મળીને ઘર ચલાવીએ છીએ, તેથી અમે ફક્ત ઘર સંબંધિત બાબતો વિશે વાત કરી રહ્યા હતા. તેની ઉપર માતાનું પણ ધ્યાન રાખવું પડે છે, એટલે જ અમે વાત કરી રહ્યા હતા અને બીજું કંઈ નહીં. મેં કહ્યું, તમે 11 વાગ્યા સુધીમાં મારી સાથે સૂઈ ગયા હતા, તો તમને આટલી રાતે આ વાત કેમ યાદ આવી? આ વાત સવારે પણ થઈ શકતી હતી. મને રૂમમાં બંધ કરવાની શું જરૂર હતી? અને કોઈ તેની પત્નીને આ રીતે રૂમની અંદર બંધ કરતું નથી, અને તમે જાણી જોઈને મને બંધ કરી દીધી હતી. મારા પતિના દેખાવ પરથી એવું લાગતું હતું કે તે મારી સાથે જૂઠું બોલી રહ્યા છે, પરંતુ તેણે વાત બદલી અને કહ્યું, ના, મેં તને જાણી જોઈને બંધ કરી ન હતી અને મને ઊંઘ આવતી ન હતી, તેથી હું ઊભો થઈને બહાર ગયો. ત્યારે મેં જોયું કે ભાઈ પણ જાગતા હતા, તેથી અમે બંને વાત કરવા બેઠા. આ કંઈ ખોટું નથી. તું તો પાછળ પડી ગઈ છો. ચાલો સૂઈ જઈએ હવે. મને આશ્ચર્ય થયું કે મારા પતિ ભૂલ કરી રહ્યા હતા અને તેની ઉપર તે મારા પર ગુસ્સે પણ થતા હતા. આ સમયે હું પણ સૂઈ ગઈ હતી, પરંતુ આ પછી હું બરાબર ઊંઘી ન શકી. સવાર સુધી હું વિચારતી રહી કે આ લોકો શું વાત કરી રહ્યા હતા. હવે હું જોઈ રહી હતી કે મારા પતિ અને જેઠ એકબીજા સાથે ઘણી વખત વાતચીત કરતા હતા અને મને લાગ્યું કે વાતચીત મારા વિશે છે. એક દિવસ મારી મિત્ર મારા ઘરે આવી. જ્યારે મેં તેને આખી વાત કહી કે લગ્ન પહેલા લોકો મારાથી કેવી રીતે ભાગી જતા હતા અને મારામાં કોઈ ખામી ન હોવા છતાં કોઈ મને તેમના ઘરની વહુ બનાવવા તૈયાર ન હતું. મારી મિત્રે કહ્યું કે સ્ત્રીની અંદર ખામી હોય છે, પણ તેને ખબર ન હોય અને કદાચ તેને પછીથી ખબર પડે. તું પણ શું બાંજ તો નથી? તારા માતા પિતાને આ વિશે ખબર હોય અને તેઓએ તને આ વિશે જણાવવાનું યોગ્ય ન માન્યું હોય કે તું બાળકને જન્મ આપી શકતી નથી. લોકો માત્ર સંતાન પ્રાપ્તિ માટે જ લગ્ન કરે છે અને તારામાં પણ આ જ ખામી હોય. તેણે મને એક એવી વ્યક્તિની વાર્તા સંભળાવી. એક 10 વર્ષની છોકરી હતી અને તેને બાળપણમાં જ સમજાઈ ગયું હતું કે તે ક્યારેય માતા બની શકશે નહીં અને તેના લગ્ન પણ થતા ન હતા. મારા મનમાં પણ એવો જ ડર હતો, કારણ કે મારા લગ્નને 8 મહિના થઈ ગયા હતા અને મને પણ હજુ બાળક થયા ન હતા. પણ એક દિવસ અચાનક મારી તબિયત બગડી. હું મારી સાસુ સાથે ડોક્ટર પાસે ગઈ, જેનું ક્લિનિક નજીકમાં હતું. ડોક્ટરે મારું ચેકઅપ કર્યું અને કહ્યું કે હું ગર્ભવતી છું અને માતા બનવાની છું. આ સાંભળીને મને ખૂબ જ આનંદ થયો, કારણ કે આ મારી એક એવી ચિંતા હતી જે સમાપ્ત થઈ ગઈ હતી. આનો અર્થ એ થયો કે એક સ્ત્રી તરીકે મારામાં કોઈ ખામી ન હતી, તો પછી લોકો મારાથી કેમ ભાગી રહ્યા હતા? આ વાત મને આજ સુધી સમજાઈ ન હતી. ડોક્ટરે મને તપાસી અને કહ્યું કે તમને બીજો મહિનો ચાલી રહ્યો છે. તમારું બાળક ખૂબ જ નબળું છે, તેથી તમારે ખૂબ કાળજી લેવી પડશે. ઘરે આવતાની સાથે જ હું મારા પતિને પહેલા આ વાત કહેવા માંગતી હતી. પરંતુ જ્યારે હું અને મારી સાસુ ઘરે આવ્યા તો મારા જેઠ ઘરે બેઠા હતા અને મોબાઈલમાં વ્યસ્ત હતા. રસ્તામાંથી મારી સાસુ મીઠાઈનો ડબ્બો લાવી હતી. આવતાની સાથે જ તેણે પહેલા મારા જેઠને મીઠાઈ ખવડાવી.
ત્યારે મારા જેઠે તેણે પૂછ્યું કે માતા, મને મીઠાઈ કેમ ખવડાવી રહી છે? ત્યારે મારી સાસુએ ખુશીથી તેમને આ ખુશખબર સંભળાવી અને કહ્યું કે હવે તમે મોટા પિતા બનવાના છો અને તમારો ભત્રીજો કે ભત્રીજી આ ઘરમાં આવવાના છે. મેં મારા જેઠને ટોણો મારતા કહ્યું, માજી, આટલી ખુશી મનાવવાની કોશિશ કરશો નહીં, નહીંતર મારી ખુશીને કોઈની નજર લાગી જશે. આટલું કહીને હું રૂમમાં આવી, કારણ કે મને મારા જેઠ પર ઘણો ગુસ્સો આવતો હતો. મેં મારા પતિને મારા જેઠ પાસેથી ફોન કરીને બહાનું કરીને ઘરે બોલાવ્યા હતા. જ્યારે તે ઘરે આવ્યા તો મેં તેને આ ખબર સંભળાવી. તે પણ ખૂબ ખુશ થયા અને તેને બહાર જઈ આ વાત તેના ભાઈને કરી તો તે પણ ખુશ થયા અને તેને આશીર્વાદ આપવા લાગ્યા. મેં મનમાં વિચાર્યું કે જો મારા જેઠને હું પસંદ નથી તો મારા બાળકોને તે કેવી રીતે પસંદ કરશે. અમારા ઘરમાં માત્ર ખુશીઓ ફરવા લાગી હતી. મારી સાસુએ મારી નજર ઉતારી અને મારા પતિને કહ્યું કે મને ખૂબ કમજોરી છે, તેથી તેમને મારી ખૂબ ધ્યાન રાખવી પડશે. મારા પતિએ કહ્યું કે ઘરના બધા કામ તું છોડી દે, હવે તારે આરામ કરવો પડશે. મારી સાસુ કહેવા લાગી, વહુ તું ન હતી ત્યારે પણ ઘરનું બધું કામ હું જ કરતી, હવે તું આરામ કરીશ અને બધા કામ હું જાતે જ કરતી. તું બસ જમવાનું બનાવી દેજે, બાકીનું કામ હું જાતે કરીશ. બસ તું આરામ કર. આટલા વર્ષો પછી મારા ઘરમાં બાળકોનું હાસ્ય ખીલવાનું છે. મારા સાસરિયાઓ તરફથી આટલો બધો પ્રેમ જોઈને હું ખૂબ ખુશ થઈ. પણ પછી આગલી રાતે મને એવું લાગવા માંડ્યું કે જાણે મને એક સ્વપ્ન આવ્યું હોય. હું મારા રૂમમાંથી બહાર ગઈ હતી. જ્યારે હું સવારે જાગી ત્યારે તે માત્ર એક સ્વપ્ન હતું. બીજા દિવસે જ્યારે મેં મારા જેઠ માટે નાસ્તા બનાવ્યો ત્યાર મારા જેઠ મને કહ્યું કે શ્વેતા, હું હવે પરેશાન છું, આવું ન કર. હવે તું માં બનવાની છે, હવે તારે બધું સમજવાની જરૂર છે. મેં કહ્યું, ભાઈ, આ તમે કેવા પ્રકારની વાતો કહો છો? પણ તેણે મને કંઈ પણ જવાબ ન આપ્યો અને આટલું કહીને તે ત્યાંથી ઊભા થઈ ગયા. હું સમજી શકી નહીં કે તે શું વાત કરી રહ્યા હતા કે તમારે આ બધું ન કરવું જોઈએ. હું કંટાળી ગયો છું. હું શું કરી રહી હતી અને મારા જેઠ તેના કારણે પરેશાન હતા અને તેઓ કંટાળી ગયા હતા. મેં મારા પતિને કહ્યું કે ભાઈએ જે કહ્યું આનો શું અર્થ છે અને તેણે મને આવી વાતો કેમ કરી, પણ શું કરું, મને કંઈ સમજાતું ન હતું. હાલમાં મેં આ બાબતે કોઈ કાર્યવાહી કરી નહીં અને મારા પતિએ પણ કહ્યું હતું કે હું મારા ભાઈ સાથે વાત કરીશ. એક દિવસ હું મારા જેઠનો રૂમ સાફ કરી રહી હતી ત્યારે અચાનક મને તેના રૂમના ફ્લોર પર એક કાગળ પડેલો મળ્યો. મેં તેને ખોલીને જોયું તો મને આશ્ચર્ય થયું. તેના પર કોઈનો નંબર લખેલો હતો. મેં તે કાગળ ઉપાડી અને ટેબલ પર રાખ્યો, પણ પછી મેં ફરીથી કાગળ ઉપાડ્યો અને ખોલ્યો. આ નંબર મને જાણીતો લાગ્યો અને આખરે મેં આ નંબર ઓળખી લીધો. આ મારી બહેનનો નંબર હતો, કનકનો, જે છૂટાછેડા લઈને પતિ સાથે ઝઘડો કરીને ઘરે આવી હતી. પણ મારી બહેનનો નંબર મારા જેઠ પાસે શું કરી રહ્યો હતો? હું ચિંતામાં પડી ગઈ અને વિચારવા લાગી. મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો કે મારી બહેનનો નંબર મારા જેઠ પાસે કેમ છે અને આ બંને વચ્ચે શું સંપર્ક છે. મેં મારા પતિના મોબાઈલ ફોન પરથી મારી બહેનને ફોન કર્યો અને કહ્યું, મારા જેઠના રૂમમાંથી તારો નંબર મળ્યો છે. હું સમજી ગઈ કે મારી છૂટાછેડા લીધેલી બહેનનું મારા જેઠ સાથે અફેર હતું. તેથી મને તેના રૂમમાંથી મારી બહેનનો નંબર મળ્યો. તેથી મેં મારી બહેનને ફોન કર્યો. જ્યારે મેં મારી બહેનના નંબર પર ફોન કર્યો તો મારી મમ્મીએ કોલ રિસીવ કર્યો. મેં મારી માતાને કહ્યું કે કનકનો નંબર મારા જેઠના રૂમમાંથી મળ્યો છે. હવે હું ઘરે આવ્યા પછી જ કનક સાથે આ વિશે વાત કરીશ. તો મારી માતાએ કહ્યું, તારે ઘરે આવવાની જરૂર નથી અને તમાશો ન કર. મેં કહ્યું, તો પછી શું કામ છે તેને મારા જેઠથી? શું કનક મારા જેઠ સાથે વાત કરે છે? મમ્મીએ કહ્યું, ચૂપ રહે અને તારા પોતાના કામ પર ધ્યાન આપ.
આટલું કહી માએ કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. હવે હું સમજી ગઈ કે આ બંનેનું અફેર ચાલે છે. હું નહોતી ઈચ્છતી કે મારી બહેન મારા જેઠ સાથે કોઈ સંબંધ રાખે, કારણ કે મને મારા જેઠ બિલકુલ પસંદ ન હતા. એટલા માટે હું મારી બહેનને મારા જેઠથી સુરક્ષિત રાખવા માંગતી હતી. બીજે જ દિવસે મેં મારા સાસુ અને પતિ સાથે બેસી અને તેમને આખી વાત કહી. મેં મારા ચહેરા પર કોઈ ગુસ્સો દર્શાવ્યો ન હતો, પરંતુ ખૂબ જ પ્રેમથી અને શાંતિથી વાત કરી. હું ઈચ્છતી ન હતી કે મારી સાસુને તેના પુત્રની વાત સાંભળીને ખરાબ લાગે. એટલા સમયમાં મારા જેઠ પણ આવી ગયા, તેથી મેં તેમને પ્રશ્ન પૂછ્યો. મેં તેમને કહ્યું કે આ બધું શું થઈ રહ્યું છે અને શું મારી માતા પણ તેના વિશે જાણતી હતી. મારા જેઠે કહ્યું કે શ્વેતા, ખરેખર હું તારી છૂટાછેડા લીધેલી બહેન સાથે લગ્ન કરવા માંગુ છું અને હું તેને પસંદ કરવા લાગ્યો છું. હા, આ ખોટું છે કે મારે તમને આ વિશે પહેલા જણાવવું જોઈતું હતું. તમારા લગ્નમાં મેં તેને પસંદ કરી હતી. મને ખબર પડી કે તેના છૂટાછેડા થઈ ગયા હતા અને તેનો પતિ તેને ખૂબ મારતો હતો. તારી બહેન બહુ નિર્દોષ છે. મને તેની નિર્દોષતા પસંદ આવી ગઈ, તેથી મેં નક્કી કર્યું કે હું તેની સાથે લગ્ન કરીશ અને હું તેને મારા ઘરમાં જગ્યા આપીશ. પછી અમે બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા. પણ તારા લગ્નના થોડા દિવસો પછી કનકે મને એક એવી વાત કહી જે સાંભળીને મને નવાઈ લાગી. મેં ભારે આશ્ચર્ય સાથે મારા જેઠ તરફ જોઈને તેને પૂછ્યું, શું વાત છે? તેને કહ્યું, એવી વાત નથી જેથી તારે પરેશાન થવું પડે. મેં મારા પતિ અને સાસુ સામે જોઈને કહ્યું, મારી એવી કોઈ વાત નથી અને ના હું એવી છોકરી છું. મારો કોઈ બોયફ્રેન્ડ પણ ન હતો. મારી ક્યારેય કોઈ છોકરા સાથે મિત્રતા પણ ન હતી. મેં મારા જેઠને વિનંતી કરી અને કહ્યું, મને કહો કે મારી બહેને તમને એવું શું કહ્યું છે જેનાથી તમે આશ્ચર્યચકિત છો, અને હું જાણું છું કે મારી બહેનની સલાહને કારણે તમે મારા પર નજર રાખવાનું શરૂ કર્યું. મારી બહેને તમને જે પણ કહ્યું તે ખોટું હશે, કારણ કે હું તેના કરતાં વધુ સુંદર છું. તે મારાથી 1 વર્ષ મોટી છે અને તે મારા લગ્ન પહેલા મારી સાથે ખૂબ ઝઘડો કરતી હતી, તેથી જ તેણે મારી સાથે બદલો લેવા તમારા કાન ભર્યા. મારા જેઠે કહ્યું, કનકે મને જે કહ્યું તે સાચું છે, કારણ કે મેં તમારા માતા પિતા સાથે પણ વાત કરી છે. તેણે એમ પણ કહ્યું, આ સાચું છે. તેણે લગ્ન પહેલા અમને આ કહ્યું ન હતું. પછી જ મને તમારી બહેનના કારણે જ બધું ખબર પડી અને ત્યારથી અમે બંને ભાઈઓ એકબીજાની સાથે વાત કરતા હતા કે અમારે તારું બહુ ધ્યાન રાખવું પડશે. મેં કહ્યું, તમારે મારું ધ્યાન રાખવાનું કેમ છે? હું શું બહાર ચાલી જાઉં છું? મને થયું આ બધા મને ચરિત્રહીન કહી રહ્યા છે. ત્યારે મારા જેઠે કહ્યું કે તારું ધ્યાન રાખવું એટલે કે તને રૂમમાં બંધ કરવી પડશે. પણ જ્યારે વાસ્તવિક વાર્તા કહેવામાં આવી ત્યારે મને તે સાંભળીને આશ્ચર્ય થયું, કારણ કે આ રાજ પછી મારા જીવનની બધી મૂંઝવણો મારાથી દૂર થઈ ગઈ હતી. કારણ કે રાજ જાણી લીધા પછી મને મારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હતા. ખરેખર મને ઊંઘમાં ચાલવાની બીમારી હતી અને હું રાતે ઊંઘમાં ચાલીને બીજા વ્યક્તિના રૂમમાં સૂઈ જતી અથવા ઘરની બહાર જતી રહેતી. મારા બધા સંબંધીઓ અને પડોશના લોકો આ જાણતા હતા અને હું આ વિશે ક્યારેય કંઈ જાણતી ન હતી, કારણ કે મારા માતા પિતા ઈચ્છતા ન હતા કે આ બીમારી વિશે સાંભળીને હું મારી હિંમત ગુમાવી દઉં. મારી બીમારીને કારણે હું ડિપ્રેશનનો શિકાર ન બનું, તેથી જ તેણે મને કહ્યું નહીં. લગ્ન પછી જ્યારે મારી બહેન અને મારા જેઠ ફોન પર વાત કરવા લાગ્યા ત્યારે તેને આ વાતની ખબર પડી. મારા જેઠને મારી બહેન પસંદ આવી ગઈ. તેને મારા લગ્નમાં જ મારી બહેનને પસંદ કરી લીધી અને મારી બહેન પણ આ લગ્ન કરવા તૈયાર હતી. મારા જેઠે મારા માતા પિતાને આ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે તે તેમની છૂટાછેડા લીધેલી પુત્રી સાથે લગ્ન કરવા માંગે છે.
ટૂંક સમયમાં તે મને અને તેની માતાને ઘરે જણાવશે. મારા માતા પિતાને આ સંબંધ સામે કોઈ વાંધો નહોતો, કારણ કે હું પણ મારા સાસરિયાના ઘરે સારી રીતે રહેતી હતી. એક યા બીજા દિવસે મારા સાસરિયાઓને આ વાતની જાણ થવાની જ હતી. મારા માતા પિતાએ લગ્ન પહેલા મારા સાસરિયાઓને આ વાત કહી ન હતી, કારણ કે જે આ વાત જાણતું તે મારી સાથે લગ્ન કરવાની ના પાડી દેતું. એક દિવસ જ્યારે મારા જેઠને ખબર પડી કે હું ઊંઘમાં ચાલી રહી છું, જ્યારે હું તેના રૂમમાં જઈને સૂઈ ગઈ, ત્યારે તેને ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે મારા પતિ સાથે વાત કરી અને આ રીતે મારા પતિને પણ આ વાતની જાણ થઈ. મને ક્યારે તેની જાણ થઈ નહીં, કારણ કે મારો ઊંઘ ખૂબ જ પાકી હતી. જ્યારે મારા પતિએ મારા પરિવાર સાથે વાત કરી તો તેઓએ કહ્યું કે આ સાચું છે અને તેમની પુત્રીને ઊંઘમાં ચાલવાની તકલીફ છે. પરંતુ અમે તમને જણાવ્યું નથી, કારણ કે તેમની પુત્રીને ક્યાંય કોઈ સંબંધ મળ્યો ન હતો. જ્યારે હું 16 વર્ષની હતી ત્યારે હું એક દિવસ મારા કાકાના પુત્રના રૂમમાં સૂવા ગઈ. મારી કાકી આમ જ ખૂબ જ ખરાબ સ્ત્રી હતી. તેઓએ તેના ખોટો મતલબ સમજ્યો અને તેને સમગ્ર વિસ્તારમાં ફેલાવી દીધું અને બધાને વિશ્વાસ અપાવ્યો હતો કે હું ખોટી છોકરી છું અને છોકરાઓના રૂમમાં જઈને સૂઈ જાઉં છું અને તેઓ વિચારતા હતા કે હું નાટક કરી રહી છું. મને કોઈ રોગ નથી, હું ચારિત્રહીન છોકરી છું. મારા પરિવારના સભ્યોએ આ વાત મારાથી છુપાવી રાખી હતી. પણ મારા પતિને ખબર પડી, આથી તે બંને ભાઈઓ મારી સાથે શું કરવું તે અંગે એકબીજાની વચ્ચે વાતો કરતા રહ્યા. આ વાત કોઈને ખબર ન પડે, તેથી તે બંને મારી સંભાળ લેવા માંગતા હતા. હવે હું માતા બનવાની હતી, તેથી બંનેએ મારી વધુ કાળજી લેવાનું શરૂ કરી દીધું હતું. મારા જેઠે કહ્યું કે હવે તું આવી હરકતો ના કર, તારાથી કંટાળી ગયો છું. આનો અર્થ એ થયો કે હું તેના રૂમમાં જતી અને મને યાદ ન હતું હું ક્યારે અને કેવી રીતે મારા જેઠના રૂમમાં જતી હતી. મારા પતિએ મને કેવી રીતે ચાલું છું તેનો વિડિયો પણ બતાવ્યો. વિડિયો જોઈને મને નવાઈ લાગી. મેં મારા પતિ, સાસુ અને જેઠને કહ્યું કે મને આ રોગ છે. હું આ વિશે કંઈ જાણતી ન હતી, પરંતુ મેં તમને જે પણ તકલીફ આપી છે તે માટે કૃપા કરીને મને માફ કરો. મારા જેઠે કહ્યું કે એમાં તમારો વાંક નથી. મેં મારા પતિને પૂછ્યું કે શું આ બીમારીને કારણે મને કાલે કોઈ તકલીફ થાય, મને નુકસાન થાય અથવા હું લાચાર બની જાઉં. જો મને બીજી કોઈ બીમારી થાય તો તમે મને એકલી છોડી દેશો? મારા પતિએ કહ્યું કે આ તારી ભૂલ છે. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. હું તને કેવી રીતે છોડી શકું? મને તારા પર વિશ્વાસ છે, તેથી જ હું તારી સંભાળ રાખું છું. તું કેટલી સારી છે અને મારા ઘરનું કેટલું ધ્યાન રાખે છે એવું બની શકે છે. તું રાતે એકલી બહાર ચાલી જા અને તું કોઈ સમસ્યાઓમાં ફસાઈ જા. તેથી જ હું અને ભાઈ તારી ચિંતા કરતા હતા. અને તું જાણે છે, જ્યારે મને ખબર પડી કે તને આ સમસ્યા છે તો થોડા સમય માટે હું પણ પરેશાન થઈ ગયો હતો. પણ પછી ભાઈએ મને સાંત્વના આપી અને કહ્યું કે શ્વેતા બીમાર છે, તે પોતાની ઈચ્છાથી કંઈ કરતી નથી. તેણે મને ઘણું સમજાવ્યું અને તે દિવસથી મેં નક્કી કર્યું કે હું તને આ વાત જણાવવા નહીં દઉં. મેં મારા જેઠ પાસે માફી માંગી અને કહ્યું કે કૃપા કરીને મને માફ કરો. હું તમારા વિશે ખૂબ જ ખરાબ રીતે વિચારવા લાગી અને હું કનક પાસે પણ માફી માંગીશ. મને થયું તે તમને મારા ખિલાફ ભડકાવતી હશે, પરંતુ તમે લોકોએ મારું ઘર બચાવ્યું છે. મેં મારા પતિને કહ્યું કે હતે હું ઊંઘમાં ચાલું તો તમે મને જગાડી દેજો, જેથી મને ખબર પડે અને તેનો ઈલાજ શોધી શકું. હું મારી સારવાર પણ કરાવવા માંગતી હતી, તેથી બીજા દિવસે મારા પતિ મને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે કહ્યું કે તમારો રોગ જલ્દી ઠીક થઈ જશે. ઘણીવાર એવું બને છે કે ઊંઘમાં ચાલતી વ્યક્તિ હોશમાં નથી હોતી. જ્યારે મારી બીમારી વર્ષો જૂની હતી,
પરંતુ ભગવાનની કૃપાથી મારો રોગ ખૂબ જ ઝડપથી સમાપ્ત થયો, કારણ કે મારા સાસરિયાઓએ મારી ખૂબ કાળજી લીધી. મારી સાસુ એક ખૂબ જ સરસ સ્ત્રી હતી અને મારા જેઠે પણ મારી ખૂબ કાળજી લીધી. હવે સમય હતો તો મારા બાળકના જન્મનો. કોઈક રીતે 9 મહિના વીતી ગયા અને મેં એક નાની પરીને જન્મ આપ્યો, જેને જોઈને મારા પરિવારના સભ્યો ખૂબ ખુશ થયા. મારી સાસુ તો ખૂબ ખુશ હતી, કારણ કે ભગવાને તેને કોઈ દીકરી આપી ન હતી. મારા પતિએ કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન મેં તારું ખૂબ ધ્યાન રાખ્યું છે, પણ ભગવાનની કૃપાથી તું એક રાત પણ ચાલીને ગઈ નથી. ધીમે ધીમે તારો આ રોગ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે. હવે અમારા જીવનમાં એક પછી એક ખુશીઓ આવવા લાગી. મારી બહેન અને જેઠના લગ્ન થઈ ગયા હતા. તેમના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. હવે અમે બંને બહેનો એક જ પરિવારમાં ખૂબ જ ખુશીથી રહીએ છીએ. મિત્રો, તમને આજની માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો. તેમજ મિત્રો, કોમેન્ટમાં જય માતાજી ચોક્કસ લખો. માતા રાણી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે. તમારો દિવસ સુખમય રહે. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત, જય જવાન, જય માતાજી.